જય શ્રી કૃષ્ણ। આજે હું કાઠિયાવાડી સ્પેશિયલ ઢોકળીનું શાક બનાવવાની છું। તો એના માટે બેસન, બધા મસાલા, અજમો અને થોડાક સોડા નાખવાના છે, લઈ લીધા છે અને એક ડીશમાં તેલ ચોપડીને પણ આપણે તૈયાર રાખ્યું છે। તો સૌપ્રથમ આપણે ચણાના લોટમાં હળદર, મરચું, ધાણા જીરું, હિંગ થોડી, થોડો ગરમ મસાલો અને થોડોક આખું જીરું અને થોડોક અજમો ચોળીને નાખ્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ચપટી સોડા, વધારે સોડા નાખવાના નથી। અને આ બધું નાખ્યા પછી આપણે એમાં પાણી નાખી અને એનું સરખી રીતે બેટર તૈયાર કરવાનું છે। થોડું ઢીલું રાખવું એટલે ઢોકળી છે એકદમ સરસ મજાની પોચી પણ બને। આપણે સાદી રીતે આજે બનાવવાની છે ઢોકળી, અને આમાં આપણે વઘારીને પણ બનાવીએ છીએ, એનો આગળ હું વિડીયો બનાવીશ। અને એના માટે આપણે એક ડીશમાં ઢોકળી માટે આપણે તેલ ચોપડી અને એના ઉપર આપણે આ જે ખીરું તૈયાર કર્યું છે આપણે ઢોકળી બનાવવાનું, એ એમાં પછી આપણે રેડવાનું છે। એના માટે પહેલાં તેલ લગાડી દઈએ ડીશમાં, અને એ ડીશમાં તૈયાર રાખો ત્યાં સુધી આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકી દીધું છે અને દેશી રીતે આપણે આ બનાવીએ છીએ ઢોકળી, સાદી રીતે। પછી એની ઉપર આ મૂકી ઢોકળીનું બેટરવાળી ડીશ, અને ઉપર આપણે એને સરખી રીતે હવા ન નીકળી જાય એ રીતના આપણે એને ઢાંકી દેવાનું છે। તો 5 મિનિટમાં આપણી ઢોકળી છે એ તૈયાર થઈ ગઈ। અડો એટલે ખબર પડી જાય, જો હાથમાં ન ચોટે એટલે સમજી જવાનું કે ઢોકળી આપણી તૈયાર છે। અને ઢોકળીને નાના નાના ટુકડા કરી લેવા, અને એના વઘાર માટે આપણે માપ પ્રમાણે તેલ, પછી અંદર રાઈ, જીરું, લીમડો અને થોડી હિંગ નાખી અને પાણીનો આપણે પહેલાં વઘાર કરવો। આપણે છાશ નાખવાની છે ઢોકળીના શાકમાં, એટલે છાશ તરત ન નાખવી, પહેલાં પાણીનો વઘાર કરવો, પછી હળદર, લાલ મરચું,